અને જમ્મુ કાશ્મીરના પહેલગામમાં નિર્દોષ નાગરિકો પર થયેલા અત્યંત નિર્દયપૂર્વક અને કાયરતાપૂર્ણ આતંકી હુમલાની સમગ્ર દેશમાં રોષની લાગણી છવાઈ છે, ત્યારે તેની અસર વડોદરામાં પણ જોવા મળી હતી. વડોદરાના નવા યાર્ડના રામેશ્વરમ ચાલીના લોકોએ લારીવાળા ફેરિયાઓ માટે ઓળખપત્ર સિવાય પ્રવેશબંધી ફરમાવી છે. પહેલગામના હુમલા બાદ વડોદરા સહિત દેશભરમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. તેવામાં પહેલગામ આતંકી હુમલાની અસર વડોદરામાં જોવા મળી છે. વડોદરા નવા યાર્ડના રામેશ્વર ચાલીના લોકોએ લારીવાળા તથા ફેરિયાઓ માટે ઓળખપત્ર સિવાય પ્રવેશબંધી ફરમાવી છે. વડોદરા નવા યાર્ડના રામેશ્વર ચાલીના લોકોએ લારીવાળા ફેરિયાઓ માટે ઓળખપત્ર ફરજિયાત બેનર લગાવાતા શહેરમાં ચર્ચાએ જોર પકડ્યું હતું. ત્યારે વડોદરા નવા યાર્ડના રામેશ્વર ચાલીના લોકોની સુરક્ષા અને પોલીસની મદદ માટે બેનર લગાવ્યું હોવાનું નાગરિકે મંતવ્ય આપ્યું હતું. અંતે ઉલ્લેખનીય છે કે આ પ્રકારની કામગીરીને લોકોએ ક્યાંક ને ક્યાંક વખાણી હતી અને તેનું સમર્થન પણ કર્યું હતું. કારણ કે પહેલગામમાં જે ઘટના થઈ છે, પ્રવાસીઓ પર હુમલો થયો છે, તેના કારણે સરકારે જે નિયમ લાગુ પાડ્યો છે તેનો અમે અમલ કરીએ છીએ અને અમારાથી 500 મીટર દૂર નવાયાર્ડ આવેલ છે. ત્યાં શંકાસ્પદ આતંકવાદીઓ, બાંગ્લાદેશના આતંકવાદીઓ છે તેમ શંકા છે. તેથી પોલીસ તેની અટકાયત કરવામાં ગઈ છે, અને અમે પોતાની સુરક્ષા માટે અને પોલીસની મદદ માટે જેની આઈડેન્ટિટી કાર્ડ અને વગેરે આઈડી પ્રૂફ નહીં હોય તો અમે તેને પોલીસમાં જાહેર કરીશું. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં નિર્દોષ નાગરિકો પર થયેલા અત્યંત નિર્દય અને કાયરતાપૂર્ણ આતંકી હુમલાની સમગ્ર દેશમાં રોષની લાગણી છે. ઉપરાંત વડોદરા શહેર પોલીસ દ્વારા ગેરકાયદે રહેતા અને વસવાટ કરતા બાંગ્લાદેશી નાગરિકોને શોધી કાઢવા અંગેની કામગીરી કરીને વધુ 50 જેટલા શંકાસ્પદ વ્યક્તિઓની તપાસ કરી છે. આ શંકાસ્પદ જણાયેલા વ્યક્તિઓના ઓળખ અંગેના પુરાવા અને તેઓની રાષ્ટ્રીયતા અંગેના ડોક્યુમેન્ટોની ચકાસણી કરવામાં આવી રહી છે. આમ વડોદરા શહેર પોલીસે વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાં જઈ હાલ સુધી 1750 જેટલા શંકાસ્પદ વ્યક્તિઓની તપાસ કરી તેઓની ચકાસણી કરી છે. તો ડભોઈ તાલુકામાં વૈશાખ સુદ અખાત્રીજના શુભ મુહૂર્ત